બતાવે છે પીવું ગાઈસ આજે તો નીકળતાની સાથે જ ટ્રાફિક જામ જોવા મળે છે જો અહીંયા 3:15 ના ટ્રાફિકમાં હતા અત્યારે 3:41 થઈ છે ગાઈસ આખા ઇન્ડિયામાં સ્ટેટ હાઈવે 5 એક એવો છે કે જેનું કામ અપ ટુ ડેટ થાય છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે જઈએ છીએ વડોદરા અને ટ્રાફિક જામ થઈ ગયો છે મધવાસથી આગળ બહુ ખતરનાક પહેલી વાર અહીંથી મધવાસથી આટલો લાંબો ટ્રાફિક જામ મળ્યો છે છેક હાલોલ ચોકડી સુધીનો છે તો આપણે બહુ ટાઈમ પછી જઈએ છીએ બરોડા લગભગ 3-4 મહિના પછી તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી બાજુવાળાને તો ઊંઘ આવે છે જો એક વખત ઊંઘીને તો ઉઠી ગઈ બીજી વાર પાછી ઊંઘવાની તૈયારી કરે છે પણ ટ્રાફિકને લીધે ગાડી ધીરે થાય ને એટલે ઉઠી ગઈ તો ચાલો આગળ જઈને મળું કઈથી ટ્રાફિક છે બી બતાવું આગળ થોડી વારમાં તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જબરજસ્ત એક્સિડન્ટ થયું છે એટલે ટ્રાફિક જામ હતો બતાવું નજીક જઈને જો ગાડી પલટી ગઈ છે આખો ટ્રક પલટી ગયો છે એના લીધે બહુ ટ્રાફિક જામ હતો જો આવડે જ લાગે થયું છે આ કશું નહીં થયું હોય કેમ કે ડાબી સાઈડ પડ્યો હોય ને એટલે કશું નહીં થયું હોય ડ્રાઈવરને તો આવું છે એટલે જોઈને ચલાવવાની ગાડી ના કે ઊંધી થઈ જાય અને એક્સિડન્ટ બી થઈ જાય નહીં રોઈ તો ચાલો મળી ગયા આપણને ખુલ્લો રસ્તો મળી ગયો છે હવે જઈએ સામેની સાઈડ બધી લારીઓ ખુલી ગઈ છે એટલે આપણે ગાડી પલટાઈને અહીંયા બેંકની સામે મૂકી સાયરી બેંક અને બાજુમાં જ આપણે ગાડી પાર્ક કરી દીધી છે એટલે બાને બી શું કે રોડ ક્રોસ કરવાની દિક્કત ના પડે તકલીફ ના પડે અને આ સર્કલ અત્યારે બંધ છે પછી આપણે આમ સર્કલથી પાછું આમ જવાનું જ પેલા રસ્તે પણ અહીં સાઈડમાં છે ત્યાં મૂકતા પણ રોડ પર હતી એટલે પછી આ સાઈડ આવતા રહ્યા તો ચાલો આપણે જઈએ બેંકમાં તમને ખબર જ છે મારે બરોડા બેંકના કામે જ આવવાનું હોય છે તો આપણે બેંકમાં જઈએ ને પછી કેશ બેશ લઈએ અને પછી નીકળીએ પાછા તો ગાઈસ થઈ ગયું છે આપણું કામ ને હવે આપણે જઈશું પીહુના ઘરે જી હા દોસ્તો હવે આપણે પીહુના ઘરે જઈશું તો પીહુને ત્યાં જઈને બતાવું જાગે છે કે ઊંઘે છે બાકી રોનક તમે જોઈ શકો છો અત્યારે સિગ્નલ ચાલુ છે પણ અમે નીકળશું એટલામાં બંધ થઈ જશે કેમ કે વાર લાગશે જો મારે 2-3 મિનિટ લાગશે ને ગાડીમાં જુઓ પિયુષ છે અંદર રોહિત છે ને બીજા છે બધા આ દેખાય જો પિયુષ છે ને તો ચાલો મળું થોડી વાર રહીને પીયુના ઘરે જઈ જો મેં કીધું તો ને અમે આવતું એટલે સિગ્નલ બંધ થઈ જશે તો બંધ જ છે પણ ખુલ્યું છે પણ કોઈ ગાડી જતી નહીં આગળ બ્લેક ઘોડા જો બ્લેક ઘોડા और ये हमारा धोड़ा घोड़ा और ये धोड़ा घोड़ा ચાલો મવન બંધ કરું પાછો અહીં મેમો આવશે આયરી પીહુ આયરી ગભરાઈ ગયા આટલા બધા લોકોને જોઈને કઈથી આવી ગયા એમ કે એ પીહુ પતલી જમ થઈ ગઈ પતલી પતલી થઈ ગયા તો અને આ પીહુ જો આ પીહુ જો આ અને તમે પહેલી વાર જ બતાવી લાગે નહીં બતાવી ના પહેલી વાર જ લીધી गोलगप्पा ने नहीं रोही रोही છું તો હવે આનું અસલી રૂપ બતાવે છે પીહુ એ રોહી મારશે હા નીકાળે ટી શર્ટમાં ભરાઈ ગયું એ એ એ નહીં શું એ बताइए कई से रूही
દેખાતી નહીં તું તો. કઈ પેલી એની પાછળ ને દ્રષ્ટિ ને દેખ જે. ઓય કેમ મારે? ઓય કેમ મારે? લે હે કેમ મારે છે? રૂહી રૂહી આવી, રૂહીને મારે છે બરાબર. મારું 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 હે સસલાના દોતવારી મારું. એ તોડ નાખી ગાડી આને તોડ નાખી લે. આ કોણ? આને પૈસા આલ્યા તો સંતાડી દીધા જો, કોઈને હાલતી નથી. મમ ખાજે હે ને? મમ ખાજે હે ને? હા गल्लम मिलते बेटा गल्लम ના નહીં આપે. ટાટા ચલો અમે જતા રહ્યા કાલ ચલો રૂહી બાય બાય. પી અન્ને નાખે દિશત રાખજી. હા બેટા ચલો ટાટા પીહુ. ટાટા પીવું આવજો. ટાટા. ચલો પીહુ ખાન નાખશે. ચાલ આવું તારે. ઓય આવું છે ચાલ એ તો તૈયાર. ચલો ઠેઠ આવશે આ તો ચાલી 12 સુધી. તો ચલો બાય બાય કરી દો. આવે હેડો બસ બાય બાય કરી દો. બાય બાય ટાટા બાય બાય ટાટા. મહારાજા શહેનશાહ પધાર રહી હે. ઓખો બંકર રાખી. ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે અને સામે દેખો તમને પતંગ ભંડાર દેખાતો હશે. કબીર માંજા એન્ડ પતંગ સેન્ટર. તો દેખો ચરખા બરખા બધું દોરી બોરી રંગવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. તો તમે દોરી રંગાવી કે નહીં કમેન્ટ કરીને જણાવજો. આ તરસાલીનું સ્વામિનારાયણ મંદિર છે પણ ભીડ દેખો કેટલી બાઈકો પડી છે. કંઈક પ્રોગ્રામ હોય એવું લાગે છે ને. કઈ આજે તો નીકળતાની સાથે જ ટ્રાફિક જામ જોવા મળે છે. જો અહીંયા બી ટ્રાફિક જામ NH48 પર, જે દિલ્હી બોમ્બે ગણાય છે જૂનો NH48. એ જોઈ શકો છો ટ્રાફિક, મૂવિંગ ટ્રાફિક છે પણ અમુક ટાઈમે આમ સ્થગિત થઈ જાય છે ગાડીઓ. જો જેમ કે આવડે આ રીતનું. ગાઈસ આ દેખાય છે ને એની અંદર એક મસ્ત સ્ટુડિયો છે જ્યાં શૂટિંગ ને થાય છે. જો અહીંના હશો તમને ખબર હશે કે અહીંયા મસ્ત એક સેટ બનાવેલો છે શૂટિંગ માટેનો. તો અહીંયા આપણે XUV શૂટિંગ માટે આવી હતી એક વખત, એટલે મને યાદ આવી ગયું કે અહીંયા શૂટિંગ થાય છે એમ. બાકી દોરેલું જ છે તમે જોઈ શકો છો, એટલે પોસ્ટર લાગેલા છે ને એવું બધું સેટ બનાવેલો છે આખો શૂટિંગ માટેનો. અને હજુ ટ્રાફિક જામ જ છે. આ સોંગ જે વાગે છે હું ફરવા ગયો તો રમેશ મારા જોડે, તારે સાંભળેલું મેં, બહુ મસ્ત. તમે સાંભળો ખાલી સોંગ. છે ને બાકી મસ્ત સાંભળજો ફુરસતથી આ સોંગ આખું મજા આવશે. તો આ રોડ બને છે એના લીધે ટ્રાફિક જામ હતું આટલું બધું. 3:15 ના ટ્રાફિકમાં હતા, અત્યારે 3:41 થઈ છે. 15 ને 5 20 ને 10 30 ને 25 મિનિટ જેવું થયું આપણે ટ્રાફિક જામમાં. અત્યારે તો આપણે જરૂર જ પહોંચ્યા હોત 25 મિનિટમાં તો, પણ શું કરીએ હવે. ચાલો જઈએ. રોડ એક્સપેન્ડનું કામ ચાલુ છે. આ જો 3 લાઈન તો છે અત્યારે, લગભગ 6 લાઈન કરે છે કે 5 લાઈન. 2 લાઈન તો આવી જશે આરામથી, છે ને. કે બીજું કઈ છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. રોડ એક્સપેન્ડ જ થાય છે મને એવું લાગે છે. ગાઈસ આખા ઇન્ડિયામાં સ્ટેટ હાઈવે 5 એક એવો છે કે જેનું કામ અપ ટુ ડેટ થાય છે. બોલો, એ બી વડોદરાથી લઈને હાલોલ સુધીનો. કેમ કે જુઓ જરીક બી ખાડા પડે એટલે આ રોડમાં કામ ચાલુ જ થઈ જાય છે.
એટલે બેસ્ટમાં બેસ્ટ રૂટ છે સ્ટેટ હાઈવે 5 ગુજરાતનો, હાલોલથી લઈને બરોડા સુધીનો. કેમ કે જરીક બી આમાં ખાડા પડી જાય એટલે રોડનું કામ તરત સ્ટાર્ટ કરી દે છે. L&T કંપનીને આપેલું છે, બહુ મસ્ત કામ કરે છે. અને સામને તમને પાવાગઢ દેખાતો હશે, પણ તાપ વધારે છે એટલે નહીં દેખાય. મને દેખાય છે નરી આંખે. જો બેરિકેડ મારી દીધા છે કેમ કે ત્યાં આગળ રોડ તોડે છે પાછળ, એટલા માટે. તો ગાઈસ આપણે અહીંયા MG કંપનીની આગળ રીલ બનાવવા માટે ઊભા રહ્યા છે. જો ગાડી અહીંયા પાર્ક કરી છે, રોડની સાઈડમાં છે. પાછા એમ ના કહેતા કે રોડ વચ્ચે પાર્ક કરી છે. રોડથી દેખો પેલી લાઇનથી અંદર છે. તો દેખો આની રીલ બનાવશું, એ તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળશે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો. સવારમાં પેલી ટ્રક પલટી મારી હતી ને, એના લીધે ટ્રાફિક જો કેટલી જામ થઈ ગઈ છે. મધવાસથી લાઈન લાગી ગઈ છે, સવારે લાઈન લાગેલી એમ. તો આ જાડિયાની બર્થડે છે આજે, તો આપણે એને ભેટ આપીએ છીએ. પૈસા લે લે લે, વાપરજે, લે લે લે, ખીચ્ચમ મિલ દે, લે ખીચ્ચમ ગાલ દે, લે જો વાપરજે. હા ને, કોઈ હાલતો ના, હા ને, વાપરતો ના, તું વાપરી કાઢજે. હા ને, હા ને, ખીચ્ચમ મિલ દે, ખીચ્ચમ. ઓય હવ ખીચ્ચમ મિલ દે, કોઈ હાલતો નહીં. અલે ના કહું તા ખીચ્ચમ મિલ દેવાના હતા ને તારે. તો ગાઈસ આપણે આવી ગયા છે પૈસા જમા કરાવવા માટે. કેમ કે કાલે કીધું હતું એમ આપણે કે વર્ષને ખાલી તારીખ જ બદલાય છે, બાકી આપણી જિંદગી તો જેવી છે એવી જ રહેવાની છે. એટલે આજે આપણે કાલે હપ્તો છે એટલે પૈસા જમા કરવા માટે આવ્યા છે CDM મશીનમાં. આ CDM મશીન છે, આ ATM છે ને પેલું પાસબુક પ્રિન્ટિંગનું. તો ચાલો આપણે ફટાફટ પૈસા નાખી દઈએ ને પછી મળીએ. યોર કેસ હેઝ બીન એક્સેપ્ટેડ. તો પછી પ્રિન્ટ આવવા દો અહીંથી. એક્સેપ્ટેડ તો થઈ ગયા, આવી ગઈ પ્રિન્ટ. ચાલો આ પ્રિન્ટ તો તમને ના બતાવાય કેમ કે ફાડીને ફેંકી દઉં આ ડબ્બામાં. કચરા પેટી બધા રિસીપો બહાર ફેંકી ગયા છે, કચરા પેટી ફૂલ થઈ ગઈ છે. ચાલો આપણે ગયા હતા હોટલે ડીશ લેવા માટે, પંજાબી ડીશ. અંધારામાં દેખાય નહીં પાછું, તો બતાવી દઉં તમને. પંજાબી ડીશ આવી રહી, પંજાબી ડીશ. પ્લેસ બંધ છે એટલે અંધારું લાગે. તો હવે ફટાફટ જઈએ અને પછી જમીએ આપણે. ચાલો પછી મળું. જો આ કેટલું મસ્ત દેખાય છે ને, આવી રહ્યું ATM. તો ગાઈસ આપણી પંજાબી થાળીની અંદર આવી છે કાંદા, પછી આ છે પનીરનું શાક, આ શેનું શાક છે, ફુલેવર વટાણા છે ને આઈ થિંક બટાકા, આ દાળ ચાવલ ને રોટી ને લીંબુ. આટલી વસ્તુ આવે છે. 2 શાક, દાળ ચાવલ ને રોટી. તો અને આપણે તો મસ્ત સુરણ બનાવી છે આજે દેશી, તો આપણે તો સુરણ ખાશું. આ તો રૂહી ખાશે. તો ચલો ગાઈસ, આઈ હોપ તમને આ બ્લોગ ગમે છે. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ જો बवाल यह नरसंहार लक्ष्य को चिरे हर अक्ष